અમદાવાદના ધોળકા પંથકમાં કેમિકલયુક્ત પાણીથી અનેક લોકો બીમાર, લોકો કેન્સર જેવી ગંભીર બીમારીની ચપેટમાં. ટેક્સટાઇલ અને ફાર્મા કંપનીઝ કેમિકલયુક્ત પાણી છોડતી હોવાનો આરોપ. પાટણ પોલીસે ડ્રોન કેમેરાની મદદથી શંખેશ્વર પોલીસની હદમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી. 1 લાખથી વધુના દારૂનો કર્યો નાશ. સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની સતત 5મા દિવસે હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ. 193 હોટેલ રેસ્ટોરન્ટમાં તપાસ કરીને 1459 કિલો અખાદ્ય ખોરાકનો નાશ. દિલ્હી એનસીઆરમાં સીએનજી ઓટો રિક્ષા પર લાગશે પ્રતિબંધ. વધતા પ્રદૂષણને લઈ જાન્યુઆરી 2028થી સીએનજી રિક્ષા માટેની નવી નોંધણીઓ કરાશે બંધ.